મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું ભાવનગરના ખૂબ જ ફેમસ એવા દાળ પૂરીની રેસીપી। તો ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો સૌપ્રથમ દાળ બનાવવા માટે અહીં ચણાની દાળનો ઉપયોગ થાય છે। તો અહીં મેં 1 કપ ચણાની દાળ લીધી છે। જો તમારી પાસે ટાઈમ હોય તો તમે આને 1 કલાક માટે પલાળી શકો છો। હું અત્યારે કુકરમાં ડાયરેક્ટ જ બાફું છું। ચણાની દાળ ઇઝીલી બફાઈ જતી હોય છે। હવે એક વખત પાણીથી સાફ કરી લેશું અને ત્યારબાદ ફરીથી આપણે જેટલું તમે દાળ લીધી હોય એના કરતાં ડબલ પાણી ઉમેરવાનું છે અને ત્યારબાદ થોડું મીઠું લગભગ 1 ટીસ્પૂન જેટલું અને અડધી ટીસ્પૂન જેટલી હળદર, આ બંને વસ્તુ એડ કરી અને હવે ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર 4 થી 5 વિસલ કરવાની છે। જો પલાળેલી દાળ હોય તો 2 થી 3 વિસલમાં પણ સરસ રીતે ચડી જતી હોય છે। આપણે આ દાળને ઓવર બોઇલ નથી કરવાની, આખી દાળ રહે એ રીતે બાફવાની છે। તો જ્યાં સુધી દાળ બફાય છે ત્યાં સુધીમાં પૂરીનો લોટ બાંધી લઈએ। તો મેં અહીં પૂરી માટે નોર્મલ જે આપણે રોટલીનો લોટ છે એ જ લીધો છે, જે અહીં લગભગ 1.5 થી 2 કપ જેટલો છે અને એમાં પણ આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું। આ પૂરી છે પ્લેન જ હોય છે મીઠાવાળી, આમાં બીજા કોઈ મસાલા નથી કરવાના। અને ત્યારબાદ 1 થી 1.5 ટેબલ સ્પૂન જેટલું તેલ મોણ માટે ઉમેરવાનું અને સારી રીતે મિક્સ કરી દઈશું અને ધીમે ધીમે પાણી ઉમેરતા જઈ અને કઠણ એવો પૂરીનો લોટ બાંધી લેવાનો છે। હવે લોટ છે આ રીતે તમે જોઈ શકો છો કે બંધાઈને તૈયાર થઈ ગયો છે। હવે આપણે 1 ચમચી તેલ એડ કરીને સારી રીતે કૂણવી લેવાનો છે અને ઢાંકણ ઢાંકીને એને રેસ્ટ આપવાનો છે। જ્યાં સુધી લોટ રેસ્ટ થાય છે ત્યાં સુધીમાં આપણે દાળમાં એડ કરવાની વસ્તુની થોડી ઘણી પ્રિપેરેશન કરી લઈએ। તો સૌપ્રથમ અહીંયા આ દાળમાં ડુંગળી, લસણ, ટમેટાં બધું જ ઉમેરાતું હોય છે। તમે અલગ અલગ રીતે ઉમેરી શકો। હું જે રીતે બનાવું છું હું અત્યારે એ રીત બતાવી રહી છું। તો સૌપ્રથમ મિક્સર જારમાં આપણે ડુંગળી એડ કરીશું। અહીં ડુંગળી છે એ નાની સાઇઝની છે એટલે મેં 6 થી 7 જેટલી લીધી છે। મોટી સાઇઝ હોય તો 1 લેવાની અને ત્યારબાદ થોડી લસણની કળી અને સાથે આદું, ડુંગળી, આદુ અને લસણ ત્રણેય વસ્તુ સાથે જ આપણે બ્લેન્ડ કરવાની છે। મરચાં અને ટમેટાં છે પાછળથી પીસીને ગ્રેવી કરી લેશું। તમે આ બધી વસ્તુ એકદમ ઝીણી સુધારીને ત્યારબાદ પણ દાળ વઘારી શકો છો, પણ હું આ રીતે બનાવું છું તો અહીં આ રીતે મેં ડુંગળીની પેસ્ટ તૈયાર કરી લીધી છે। આ જ રીતે આપણે મરચાં અને ટમેટાની ગ્રેવી પણ બનાવી લેશું। અહીં જ્યારે પણ તેલમાં તમે મરચાં અને ટમેટાં એડ કરો એટલે તેલ છે ઠંડુ પડી જતું હોય છે, એટલા માટે મરચાં અને ટમેટાં છે જ્યારે ડુંગળી સતળાય છે ત્યારબાદ જ એડ કરવા। તો અહીં આ રીતે મેં એની પણ ગ્રેવી તૈયાર કરી લીધી છે। તો આપણી પાસે આ 2 ગ્રેવી તૈયાર છે। આ બધી વસ્તુ ઝીણી સુધારીને પણ તમે વઘાર કરી શકો છો। હવે આપણે દાળનો વઘાર કરી લઈએ। તો અહીં મેં એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે, જેમાં આપણે 1 થી 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું। તેલ ગરમ થાય એટલે ½ ટીસ્પૂન જેટલું જીરું, 1 તજનો ટુકડો, 1 તમાલપત્ર, 1 સૂકું લાલ મરચું, 1/4 ટીસ્પૂન જેટલી હિંગ અને હવે જે આપણે ડુંગળી, લસણ અને આદુની પેસ્ટ તૈયાર કરી હતી એને એડ કરી દઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને સાતળવાની છે। તો ડુંગળીની જે કાચી સ્મેલ છે જતી રહેશે। આ રીતે તમે જોઈ શકો છો કે લગભગ 2 થી 3 મિનિટ જેવો સમય થશે ત્યાં સુધીમાં ચણાની દાળ જે આપણે બાફવા માટે રાખી હતી એ કુકર પણ ઠંડુ થઈ ગયું છે, તો એ પણ જોઈ લઈએ। તો અહીં તમે જોઈ શકો છો કે દાળ સરસ રીતે બફાઈ ગઈ છે અને આખી પણ દેખાય છે। તો બસ આ રીતની દાળ બફાવી જોઈએ। તો હવે જ્યારે આપણે ડુંગળીની ગ્રેવી સોતે કરતા હોઈએ ત્યારે થોડું મીઠું પણ એડ કરી દેવાનું, જેનાથી ગ્રેવી છે જલ્દી સોતે થઈ જતી હોય છે। અહીં આપણે દાળ બાફી ત્યારે મીઠું એડ કર્યું જ છે, તો અહીંયા થોડું ડુંગળી અને ટમેટાની ગ્રેવી પૂરતું જ એડ કરવાનું છે, જે લગભગ ½ ટીસ્પૂન જેટલું છે। તો આ રીતે તેલ છૂટું પડવા લાગે એટલે હવે આપણે જે ટમેટાં અને મરચાંની ગ્રેવી તૈયાર કરી હતી એને એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લેશું। અને ટમેટાં પણ આપણે કાચા જ યુઝ કર્યા છે, તો આને પણ સારી રીતે આપણે કૂક કરવાના છે। જ્યારે ટમેટાં એડ કરો ત્યારબાદ જ થોડા મીઠા લીમડાના પાન એડ કરી દેવાના અને હવે થોડા મસાલા કરી લઈએ। તો મસાલામાં સૌપ્રથમ અહીં કાશ્મીરી મરચું છે જે મેં 1/2 ટીસ્પૂન જેટલું એડ કર્યું છે। ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલો ધાણાનો પાવડર, ત્યારબાદ ½ ટીસ્પૂન જેટલી હળદર અને હળદર છે આપણે ગ્રેવીના ભાગની જ એડ કરીએ છીએ અને ½ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો અને અહીં 1 ટીસ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરવાનો છે। ચણાનો લોટ ઉમેરવાથી એ જે આપણી દાળ છે એને બાઇન્ડિંગ પણ આપશે અને ટેક્સચર પણ સરસ આવશે। આ રીતે ચણાનો લોટ અહીં આ સ્ટેજ ઉપર એડ કરવાથી એ સરસ રીતે સોતે પણ થઈ જાય છે, બધા મસાલા પણ સારી રીતે કૂક થઈ જાય છે। બધા મસાલા ટમેટાની ગ્રેવી એડ કરો ત્યારબાદ જ કરવા,
જેનાથી ટમેટા સાથે એ સારી રીતે કૂક થઈ જાય અને બળે નહીં. અહીં આપણે લગભગ 1/4 કપ જેટલું પાણી એડ કરવાનું છે અને સારી રીતે સોતે કરીશું. તો અહીં તમે જો ગ્રેવીનું ટેક્સચર જુઓ તો એકદમ બદલાઈ ગયું છે. હવે આ ગ્રેવીને તેલ છૂટું પડે ત્યાં સુધી કૂક કરવાની છે. તો લગભગ આને પણ 4 થી 5 મિનિટ જેવો સમય લાગશે. તો 5 મિનિટ પછી જોઈએ તો ગ્રેવીનો કલર છે થોડો પહેલાં કરતાં ડાર્ક થઈ ગયો છે અને તેલ છૂટું પડી ગયું છે. તો આ સ્ટેજ ઉપર આપણે હવે દાળ છે ઉમેરી દેવાની છે અને સારી રીતે મિક્સ કરી લેશું. અહીં બંને વસ્તુ છે એ સારી રીતે કૂક જ થયેલી છે, તો વધારે વાર હવે ઉકાળવાની જરૂર નથી. જસ્ટ એક વખત મિક્સ કરી અને ફરીથી થોડું પાણી એડ કરી અને ફક્ત 5 મિનિટ માટે જ ઉકાળવાની છે. વધારે ઉકાળશો તો દાળ એકદમ થીક થઈ જશે અને ચણાની દાળ ઠંડી થયા પછી એકદમ જાડી થઈ જતી હોય છે. એટલા માટે ફક્ત 5 મિનિટ માટે ઉકાળી આપણી આ દાળનું ટેક્સચર આવી જાય એટલે આપણી દાળ તૈયાર છે. ગેસ બંધ કરી દઈશું અને હવે સૌથી છેલ્લે આપણે લીંબુનો રસ ઉમેરીશું. મેં અહીં એક આખા લીંબુનો રસ ઉમેર્યો છે અને થોડી ઝીણી સમારેલી કોથમીર. તો આપણી આ દાળ પૂરીની દાળ તૈયાર છે. હવે આપણે અત્યારે એને સાઈડમાં રાખીને તેલ ગરમ કરવા માટે રાખી દઈશું અને પૂરી બનાવીએ. તો તેલ અહીં મીડિયમ ગેસ પર ગરમ થયેલું હોવું જોઈએ અને ત્યાં સુધીમાં આપણે બધી પૂરી વણી લઈશું. તો પૂરીના જે આપણે લોટ રેસ્ટ કરવા માટે રાખી દીધો તો એ સરસ રેસ્ટ થઈ ગયો છે. આમાંથી મીડિયમ સાઇઝના લુવા બનાવી લઈએ અને અહીં પૂરી છે આ રીતે મીડિયમ થીક એવી વણવાની છે. એકદમ પતલી પૂરી નથી વણવાની. તો આ રીતની પૂરી વણાઈ જાય એટલે આપણે હવે તળી લઈએ. તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે. તો આ રીતે પૂરી છે તમે મૂકશો ને ઉપરથી થોડી વાર આ રીતે જારો ફેરવશો એટલે પૂરી છે ફૂલવા લાગે છે. તો આ રીતે બધી જ પૂરી છે આપણે તળી લેશું. મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર તળવાની એટલે આ પૂરી છે આ રીતની ફૂલેલી જ બનશે. તો આ રીતે બધી જ પૂરી તૈયાર થઈ જાય એટલે હવે ગરમા ગરમ આપણે દાળ પૂરી સર્વ કરીએ. દાળ પૂરી સર્વ કરતી વખતે અહીં તળેલા મરચાં છે અને ડુંગળીનું સલાડ છે સર્વ થતું હોય છે. અને જ્યારે તમે દાળ પીરશો એના ઉપર પણ તમે ઝીણી સમારેલી ડુંગળી અને કોથમીર અને ઉપરથી ફરીથી લીંબુનો રસ ઉમેરી અને એને સર્વ કરી શકો છો. તો આશા રાખું કે એકદમ ટેસ્ટી એવી આ દાળ પૂરીની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.